તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આપણે ઉઠી જાઓ અને તૈયાર થઈ જાય. 10 વાગી જાય એટલે હવે સ્કૂલ જવાનું હોય. પરીક્ષા હા આપણે એટલે તૈયારી કરવાની હોય. બોર્ડની પરીક્ષા તો 26 મહિના ચાલુ થઈ જાય તો બધાને ખબર જ છે. એટલે હવે સ્કૂલ જઈને આપણે મળીએ. તો આપણે નીકળી ગયા ગોમમાં જઈને મળીએ. હવે આપણે સંદીપભાઈના ઘેર જવાનું. હવે આપણે હેબલેટમાં જ લગાવેલું એટલે સારું આમ દેખાય. તો કોમેન્ટમાં કહેતા રહેજો કેવું દેખાય. અને આપણે સંદીપભાઈના ઘેર મળીએ. પેલું આપણે ખાવા લેવા એટલે ખીચડી હોય. સંદીપભાઈ હવે આપણે કહેતા હતા કે પેલા વ્લોગમાં મળ્યા આપણે સંદીપભાઈ. એટલે આપણે કહેતા હતા કે ભાઈ આવજો પાછા. એટલે હવે આપણે પાછા જઈએ છે અને એ જઈને આપણે મળીએ. તો આપણે સંદીપભાઈના ઘેર આવી ગયા હું ને મોડું થાય એટલે ખાવાનું લેવા જઈએ છે. તો ખાવા જઈએ મળીએ. હવે આપણે જઈએ. ટાટા કહી દો હેડો. હા જોવા તો આપણે સંદીપભાઈને તો મળીને આવી ગયા હવે ખાવાનું લઈને તો આપણે નીકળી ગયા હો. અને હવે જવું હો ઘેર. તો ઘેર જઈને આપણે અત્યારે બ્લોગ નહીં બની ગયો. પેલું ચોખ્ખું સાફ કર્યું હતું એટલે તો આપણે ઘરનો નજારો તો તમે પહેલાં જોઈ લીધો છે. ના જોયો તો ભાઈ આપણે બતાવી દો. તો આપણે જેમાં જવાનું આપવાનું જેમમાં એટલે કરી જ જવાનું. આપણે વધારે ખાસ તો બાઇક કદી ચલાવતા નહીં. એટલે જેમાં આપણે બાઇક ચલાવવાનું હોય. અને હું બધાને બીજાને કહું જે રાઇડર હોય જે મોટો બ્લોગિંગ કરતા હોય કે કોઈ બી કરતા હોય જીવનમાં બાઇક તો જેમાં ચલાવવાનું. કારણ કે આપણે ઘેર તો વાત જોતું હોય તે માટે આપણે જેમાં બાઇક ચલાવો પણ ચક્કરમાં આપણે તો પીસાઈ ગયો તો આપણા ઘરવાળાનું મોટું થાય. એના કરતાં આપણે જેમાં જવાનું જેમાં આપવાનું. તો હવે આજનો વ્લોગ આપણે આટલા સમાપ્ત કરીએ છીએ. તો કાલના વ્લોગમાં મળીએ. તો સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહીજો. તો કાલના વ્લોગમાં મળીએ.